ત્યાં પર ફરજ છે, ત્યાં પર ફરજ છે તમારી ઘરની મામાએ કે રવેચી માતાને તે ફોટા ફોટા લગાડી મારે જો રામ એને બેહવા નહીં. મારી ધન દોલત રૂપિયા કાંઈ જોતું નથી. મારી મારા ઘરમાં મુછડિયા કુળમાં કઈ દેવ છે અને મારા ઘરમાં દવા બંધ થઈ જાય. ભલે રામ. માં અમારે મહિને 1 લાખ રૂપિયાની દવા સાચી. હા ભલે કોઈ વાત નહીં. એક જ ગોરી એવી આલું કે બધું મટી જાય. હા પણ તમારી માતાઓ આવી છે તમારી જોડે, ભાવ વિશ્વાસ જાગ્યો ને મારા પારે આયા પછી, એટલે તમને આ નરસિંહ કોઈ ઓળખો તમે? નરસિંહ કોઈ બ્રાહ્મણ નું ઘર હોય, બ્રાહ્મણ ની જગ્યા હોય એવું? હા અમાર પાછળ છે બ્રાહ્મણ નું ઘર. હા માં અમાર પાછળ છે. તમારી પાછળ બ્રાહ્મણ નું ઘર? હા છે માં. અને માં જો મને સપનામાં બતાવ્યું હું ઈ ઘરમાં હુતી ને તો સારું ન લાગતું મને. બધા છોકરા બોકરા ભીયા અને એકબીજા મોટા ભાઈને 4 બેબી 1 બાબો છે, મારા 2 બાબા છે. જેવા ઈ રૂમમાં જાય ને એવા બધા ઝઘડા, જેવા ઈ રૂમમાં જાય ઝઘડા. મારી મેં કીધું આવું કેમ થાય છે? મેં કીધું મને કઈક ઉપાય બતાવો ને. પછી તમે મને સપનામાં બતાવ્યું કે જે ખૂણો છે ને અહીંયા પણ એક નારિયેળ દાટેલું છે. ભલે મને એવું સપનું આવ્યું માં. ભલે ભલે. હવે આ બ્રાહ્મણ ની જગ્યા મેં કીધું, તમે બોલ્યા કે હા અમારી પાસે બ્રાહ્મણ જ રહેશે, હા, સમ. તો સમજી લો કે આગળ જતા આ જગ્યા એ બ્રાહ્મણ ની હોય ને હોય. આ એ વાતનો તમને પુરાવો આલું છું, જેથી આગળ બીજી વાત ચાલુ કરું. તમારા વડીલો એ જગ્યા લીધેલી છે, જયારે આયા તારે લીધેલી છે. હા. પૂછી લેજો આખો પ્લોટ આમ 20 નહીં આમ 25 બાય 40 જેવો આમ મોટો હા, સો. કેટલો થાય? 25 બાય 40 નો. લે તારા લીધે માપણી કરી લીધી જેટલા. હા માં. આ પ્લોટ આ જે જગ્યા લીધી ને એ આ જે હું બોલી કે નરસિંહ કોણ છે? બ્રાહ્મણ. તો કે નરસિંહ નહીં ઓળખતા પણ બ્રાહ્મણ અમારી પાછળ રહેશે, તો સમજી લો કે આ જગ્યા બ્રાહ્મણ ની હું મેલડી આવું કહું છું. હા માં. હવે આ જગ્યા તમે બ્રાહ્મણ ની લીધી એટલે એ ઘરમાં તો જોતો ખરા તમારી પેઢી શાપ થઈ જવાય. હા મારી. એક કરીને બધાને જો દારૂના નશાળા નશેમાં ને જુગારમાં ને કકરાટ કંકાસમાં ને કોર્ટ કચેરી કોઈ બાકી નહીં. ના. સાચું ને? હા. તો આ બધી ઘટનાઓ થઈ હોય તો આ જગ્યા લીધા પછી એટેક ના હુમલા થયા, છાતીમાં દુખાવા ઉપડ્યા, અને હજુ કઈક વાર થાય છે પટેલ. સારું દુખાય તો ચાલુ જોઈએ માં, મને ચાલુ જોઈએ. ઘડીક પેટમાં દુખે, ઘડીક એસિડિટી ઉપડે, ઘડીક માથું પકડે, ઘડીક પગ પકડે. ચાલુ જ રહે છે. ચાલુ જ રહેશે. બરોબર. જૂનું હતું તારે તમને થોડું સારું હતું ધંધા પોણીએ બધી રીતે. જેવું તમે બધું પ્લાસ્ટર બાસ્ટર બધું ઉખાડીને કમ્પ્લેટ નવું બનાવ્યું ને એ પછી તમારા દુઃખ વધી છે. હા માં. ચમ નવું બનાવવાથી તો ઉપરથી ઘરમાં હારી સકારાત્મક ઉર્જા આવે, નવું ઘર હોય તો. પણ તો પછી નકારાત્મક ઉર્જા ચોથી આવી. ચમ કે જગ્યામાં નકારાત્મક વાળી મશાણી મેલડીનો વાસ છે અને એ જગ્યા પર ફરજ છે તમારી ઘરની મામાએ કે રવેચી માતાને તે ફોટા ફોટા લગાડી મારે જો રામ. એને બેહવા નહીં દેતી. આ ફોટા લગાડ્યા અને પાટલી બારી દીવો હરગાયો કે નહીં? સાચું. કઈ અધાણ આલે યાર. માં એક ભુવાજી આયા હતા ને, ઈ કે તમારા ફરિયામાં કે મસાણી મેળી કોણ આટા મારે છે, કોની છે?